थे पुष्पा झुकेगा नहीं साला माथ आम करो पड़े જોતા રહેજો નલા ઘંટાને જોડતે ઠીક નવા વિડિયો તમારી પહેલા આવી જાય સાવધાન ભાઈ કડી હે રેવા દે જાને તો વિડિયો બને તો જે મિત્રો જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં જ હો છો. તો આજે તો કાંઈ ઘરેથી બ્લોગ સ્ટાર્ટ કર્યો નથી, કેમ કે અમે છે ને થોડાક દવાખાનાના કામમાંથી મારા પિયુષભાઈના મમ્મીને દવાખાને લાવેલા છીએ કરસાલ. અત્યારે દવાખાને જ બેઠા. અત્યારે તો ઓપરેશન કરાવવાનું હતું, એટલે ઓપરેશન સક્સેસ ગયું. માતાજીની દયાથી કાંઈ થયું નથી, સારું છે હવે તો. અને કાલનો અમારો વિડીયો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં, પુષ્પા 2 એકવાર જોવા જાવ, બહુ મસ્ત છે. અમારો પીયુ છે ને આમ વાતું કરે છે, તો આપણે ના જઈને તમને બતાવું કે શું કરે છે. બધા બેઠા અંદર છે ને બહાર છે ને, તો હું તમને પીયુ પાસે જઈને પછી બતાવું કે શું કરે. ત્યાં લગીને કન્ટિન્યુ રહેજો, જોઈએ આપણે. જો છે કાંઈ ને કાંઈ ઘર બહાર નથી છે ભાઈ તારે? લાવરી શું મારે આગળ પાછળ કોઈ નથી. તો અહીંયા શું કરસ? અહીંયા હું તો શું ભાઈ? કેમ અહીંયા હું તો એટલે તો અહીંયા હું આવ્યો? મેં કીધું ને અહીંયા હું આવ્યો, કાંઈ કામ ધંધો નથી, વાત કરે છે કોઈ કાર. કોની વાત કરેલા? સાવધાન ભાઈ કડી હે રેવા દે જાને તો વિડિયો બને તમારો. તને ફેમસ કરવાનો છે મારે. ફેમસ થઈ ગયેલો છો આમ કામ ફેમસ થઈ ગયો ને. આ બધા છે ને ઘાયલ આશિકો છે, બધા લૂંટાઈ ગયેલા છે વાણમાં. ભલે લૂંટાતા તો સારું, ભલે અંદર જઈને પછી મળીએ. અત્યારે જાય છે ઘરે, કારણ કે અમે બધા અંદર બેઠા હતા તો કાંઈ શૂટ લેવા એમ નહોતો. દવાખાને અંદર શૂટ તો લેવાય નહીં, તો અત્યારે જઈશું ઘરે. મમ્મીને ઓપરેશન થઈ ગયું છે, તો સારું છે, અત્યારે તો સારું છે. ને રજા કેટલી આપી કાંઈ ખબર નથી, પણ સવારે તો પાછું જવાનું છે આપણે. તો અત્યારે કેટલા હતા? 5 સાડા 5 થવા આવ્યા. તો સવારના અમે ગયેલા હતા, તો અત્યારે જઈશું ઘરે. હજી જમવાનું જ બાકી છે, કોઈ હજી જમ્યું નથી, એટલું ટેન્શન નથી. મમ્મીનું ઓપરેશન સક્સેસ થઈ ગયું છે, એટલે માતાજીની દયા છે. અને અત્યારે સાવન ગાડી આપે છે, ઠંડી લાગે છે. હમણાં તમને બધાને ખબર છે 3-4 દિવસથી બહુ ઠંડી પડે છે. સાવન ગાડી અત્યારે ટોપો પહેરી લીધો છે. જો મજા આવે ને? તમે તો સામે કરતા હોય, ફૂલ મજા આવે. ઠંડીની ગાડી આપવાની મજા આવે કે મેં કીધું એને ભૂખે બહુ લાગી છે. મેગી કોણ બનાવશે? કે કોક લાવવી પડશે બનાવી. તમે બનાવશો? તમે આવડે છે? સાવનને મસ્ત આવડે છે ચટાકા પાયસી બનાવે, પાયસી. તો હાલો ત્યાં સુધી કન્ટિન્યુ આપણે ઘરે પહોંચી જઈએ ને પછી મળીએ. આપણે રંભાબાન ઘરે આવી ગયા છે દવાખાનેથી, ને અત્યારે બની નાખી છે મેંગી. સાવન કહેતા હતા ને મેંગી ખાવી, તો જો રંભાભાઈ મેંગી બનાવી નાખી છે. તમને બતાવું ને અહીંયા બધા ફ્રી ફાઈન એવું બધું રમે. તો વાંધો ને, નકર આ બધા ફ્રી ફાઈ બહુ રમે છે. જો મારે મેંગી ખાવી નથી ને તોય પરાણે બેહાડે ખવડાવે. જો આવી રંભાબાઈ કાસ તો નવીન જાતની કાંક મેંગી બનાવી છે, શાખવાની છે કે કેવી બનાવી એમ. અહીં જો અત્યારમાં પથારી થઈ ગઈ હો ટાઈટની. હાય ગાઈસ, કેમ છો? કેટલા દિવસ પછી હું બ્લોગમાં આવ્યો છું આજે. કાંઈ કેટલા દિવસ પછી નથી આવ્યા. આમાં શિવલો જો આમથી આમ આટા મારે. 3 ઇન્જેક્શન મારી દીધા છે અમારે શિવાને. કાં દીકવો જો દાંત કાઢે. તો ચાલો આપણે મેંગી ખાઈ લઈએ, ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. ઘરે જઈને મળીએ. આપણે ઘરે આવી ગયા છે, રંભાબાન ઘરેથી મેંગી ખાઈ લીધી હતી ને ઘરે આવી ગયા, રસોઈ બનાવી નાખી છે ને હવે જમવાની તૈયારી કરી છે. જમી લઈએ. ફોન કોનામાં આવે? ઠીક, હા. તો જમી લઈએ. જમીને પછી આપણે પાછું રંભાબાન ઘરે જવાનું છે, કે કારણ કે લૂડો રમવા અમારી ફેવરેટ ગેમ. હમણાં 2-3 દિવસથી ગયા નથી ને, નહીં ગયા હતા પણ રમ્યા નથી ને. આજે પાછા દવાખાને હતા, તો દવાખાને થોડુંક કામ હતું, તો કાલે જવાનું છે દવાખાને. તે કાસાવન દવાખાને જઈશું આપણે. તો થોડુંક આમ તબિયત સારી છે, રજા આપી દે ત્યાં સુધી દોડાદોડી રહેશે જ. તે રજા આપી દે પછી હું યાદ રહેવા વહી જવાનું છું 2-3 દિવસ. તો હાલો ત્યાં સુધી કન્ટિન્યુ રહ્યો. અમે જમી લઈને, તમારે જમવું હોય તો આવી જાઓ. બટેટા ભૂંગળા બનાવ્યા છે, પછી મેંગી બનાવી હતી તો ખાઈને વી આવ્યા.
ને અત્યારે હું બનાવ્યું ખબર બટેટા ભૂંગળા ભાત બનાવ્યા છે રોટલા કર્યા ને શાક બનાવ્યું છે તો તમારે જમવું હોય તો આવી જાઓ જો આવી જાઓ આવી જાઓ આવી જાઓ તમે ઓય ટાઢાટ લાગે છે રેવા જો ને આમ જો સાવન હાથમાં ને મારા હાથમાં અંગારો કા અંબર ચાલ એમ થોડું આમ કરો આમ કરે અગર મારા આમ કરો તો અંગ એમ ન હોય તો કેમ આમ બે હાથે પુષ્પા झुकेगा नहीं साल આમ હાથ આમ કરો આપણે કિસકા હાથ વાઈટે દેખો એક કાલ વાગી જશે ત્રણ મારી મેં એક જ મારી આમ જો તો અહીંયા લાલ થઈ ગયો આમ જો ગાઈસ આમ જો झुकेगा नहीं साला આમ જો અહીંયા થઈ ગયું ને पुष्पा હે ડાસુ કહીશ પુષ્પા આમ પુષ્પા ડાસુ કહીશ દેખો દેખો હાલો ત્યાં સુધી કન્ટિન્યુ આપણે જમી લે પછી મળીએ पुष्पा चुपाई तेरी જો કાશમાં આમ જો હાલો તો જમી લઈએ पुष्पा ઘરે આવી જાય ને અમારે ખેલ ચાલુ કર્યો કેટલી ટાઈટ વાય ને આમ જો એને ગરમી થાય છે આમ જો શર્ટ કાઢીને આગળ ઓલા ટીપણામાંથી પાણી ભરીને નાહે રોજો ના મારા જય માતાજી મજામાં એક દાંત છે ને ખાધા ખોડિયા છે ઉંદેડા ખાઈ ગયેલા છે ના નો કાઈ નહીં હોય મારા ઉંદરા ખાઈ ગયેલા ને હો ના અમારા હાલો ને તાપણી કરી બહુ ટાઈટ કેમ ટાઈટ હોય ફૂલ ટાઈટ હોય ઓલો ડિસ્કો કરે આમ એને ટાઈટ વાળી બહુ ને ઓલા ભાઈ ભાગે છે આ ફ્રૂટ વાળા હમણાં રોહિત ક્યાં શોર્ટ કાઢે આખો જે કાઢી આમ તે ગરુડ કૂતરા વાળા દોડે એની વાય વિવેક દોડે પણ આવો મોટો બાળો ને કૂતરાને મારવા જે આવડે આ બાવળના ફાઈલી નું તાજો આ પછી વાળી કોટલી મીઠ બાકસ લઈ આવો તો ફેસ લેવલ લગ કરવાનું આ ભાઈ વિડિયો બનાવે છે કાઠિયાવો રે કાઠિયાવો બાવળના ટૂટા જેવો કાઠી ભાઈ દોસ્તો કેમ છો ના અમારે રો ભૂત કેવે રહી રહીને તાપણી કરવા બેઠા બાકડા બાકડા ગોટા જો બોમ્બ ફૂટે છે આવી તો હસી મજાક હાલતી રહેશે હાલો પેલા તાપણી કરી નાખી ને પછી આને કાંઈક ખેલ કરાવીએ બધા બેનને હજી ટાઢવાય છે તમે ટાઢા અમે જો મરદને ફાડ્યો હોય તો આ દારૂ ડેવલું હોય ને બાકી છોકરીઓ બધા કાકી કેમ કરવાનો યા રોહિત આમ કરતા રોહિત રોહિતભાઈ ગાય ઉપર બેસી કાકી રોહિતભાઈ ગાય ઉપર બેસી રોહિતભાઈ ગાય ઉપર બેહો તો દવતો આ દેશીની બે પોટલી થી લાવેલો તો સારું હાલો પછી અહીં મળીએ તો આપણે છે ને બહુ ઠંડી લાગી ગઈ છે રંબાબાના ઘરેથી વીઆઈના શોર્ટે નથી લીધો કારણ કે તરત ભાગી બહુ ના ઠંડી લાગતી હતી ને તમે કીધું સાવને વાળો આપણે ઘર પાસે તાપણી કરી તાપી લઈએ જો મેં છે ને તાપણી કરી છે ને બધા બેસી ગયા છે મફતિયા અહીંયા તાપવા સાવન એક નથી મફતિયા આ બીજા બધા જો જો આ જો આ લ્યો ભાઈ મફતિયા તો નથી અમે તાપણી કરી મફતિયા આવી ગયા અમે કરી હો જો સાવન જો જાણે તો શેઠ ઓલા ડોન ખુરશીમાં બેઠા વડાપ્રધાનની જેમ આમ જામ જો મોઢું કે છે
આમ જો અમારા ઘરે એટલા પાટલા છે ને બધા એક એક પાટલો લઈને બેઠા છે આમ જો એક પાયલબેન પાટલો લઈને બેઠા એક ઓલા ભાઈ આપણે તો એટલે આપણે ગરીબ માણસો જે ઈ પાટલો લઈને બેઠો છે પછી એક આ વિવેક ને જાય તેમ જાય ઘા કરી દીધો પાટલો ને એક મેં લીધો છે ત્યાં મોટા શેઠ ખુરશીમાં બેઠા છે હવે ઈ એટલે આમ તો મોઢું કેમ કરાવતો છો વર્લ્ડ ફાયર દાઢી હોય ગઈ પુષ્પા કરે પુષ્પા તો ચાલો બહુ ઠંડી પડી ગઈ છે ને તાપમાં કોઈ નથી દેખાતું આખી ઓલામાં પણ કૂતરા થોડા છે ને અમારા સિવાય બીજું કોઈ નથી આ બધા કૂતરા તો ચાલો આપણે એ બધાનું લપ આયલા જ કરશે આપણે થોડુંક તાપી લઈએ તો અહીંયા બ્લોગ એન્ડ કરશું જય માતાજી જય દ્વારકાધીશ આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં બેલ આઇકન દબાવી દેજો ને અમારા મમ્મીને એટલે યશુબેનનો તો હાલે બધા બોલો તો લાઈક શેર સબસ્ક્રાઇબ જોતા રહેજો નાલા ઘંટાને જોડતે ઠીક એટલે નવા વિડીયો તમારી પહેલા આવી જાય સારું હાલો મળીએ પછી એટલે કાલે બ્લોગમાં ને અમારા રક્ષુબેન આવશે તારા કેમ ખબર મમ્મીને મજા નથી મમ્મીનું ઓપરેશન કરી નાખ્યું છે તો આપણે ત્યાં કાલ જાશું તો હું તમને બતાવીશ આજ કાંઈ શૂટ લીધો નહોતો બાય બાય